રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી નકલીની બોલબાલા ચાલી રહી છે. નકલી પનીર, નકલી ઘી, નકલી ખાદ્ય પદાર્થોનો જથ્થો, નકલી કચેરીઓ, નકલી અધિકારીઓ અને હવે તો નકલી દવાઓ પણ ઝડપાય છે. રાજ્યના મોટા મોટા શહેરોમાંથી નકલી દવાઓનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સ્પુરિયસ દવાઓ વેચતા ઇસમોના ઘરે અને મેડિકલ એજન્સી ઉપર દરોડા પાડી 17 લાખ રૂપિયાની કિંમતનો દવાઓનો જથ્થો ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર FDCAએ 4 શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સ્પુરિયસ દવા વેચતા ઇસમોના ઘરે મેડિકલ એજન્સીઓ પર દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ડુપ્લિકેટ સ્પુરિયસ એથોપેથિક દવાઓનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દરોડાની કાર્યવાહીમાં અંદાજે રૂપિયા 17 લાખની કિંમતની ડુપ્લિકેટ સ્પુરિયસ એલોપેથિક દવાઓ જપ્ત કરવામાં આવી છે. તેમજ ડ્રગ વિભાગે 20 જેટલી દવાઓના નમૂનાઓ લઈ ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે, જેથી તેની ગુણવત્તા અને અધિકૃતતાની ખાતરી કરી શકાય. આ નકલી દવાઓમાં જાણીતી કંપનીઓના નામનો દુરુપયોગ કરીને બજારમાં વેચાણ કરવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે આવી દવાઓમાં ચોકનો પાવડર જેવા હાનિકારક પદાર્થોનો ઉપયોગ થતો હોવાનું પણ સામે આવ્યું છે, જે લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.